ભારતના સંવિધાનના શિલ્પકાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વઢવાણ વિધાનસભા પરિવાર દ્વારા વિશાળ સંખ્યામાં બાઇક રેલી કરવામાં આવી। બાબા સાહેબની પાવન સ્મૃતિમાં પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી તો પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી। આ અવસરે જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, સાંસદ શ્રી ચંદુભાઈ શિહોડા તથા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ મહામંત્રી હાર્દિકભાઈ ટમાલિયા તેમજ અનેક કાર્યકરો ઉપસ્થિત રહી ડોક્ટર આંબેડકરના વિચારો અને સંવિધાન પ્રતિ આસ્થા વ્યક્ત કરી। આંબેડકરના જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં બાબા સાહેબને આ જન્મ જયંતિ ઉજવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અમારા ધારાસભ્ય ભાઈ શ્રી જગદીશભાઈ મકવાણાના કાર્યાલયથી અને સાથે સાથે અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને પ્રદેશ અધ્યક્ષા બેન શ્રી વર્ષાબેન દોશી અને 700-800 કાર્યકરોની હાજરીમાં બાઇક રેલીનું આયોજન કરેલું છે અને બાબા સાહેબના ચરણોમાં અમે પુષ્પો અર્પણ કરી રહ્યા છીએ। ત્યારે મને આજે ગર્વ થાય કે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે મોદી સાહેબ સુરેન્દ્રનગરમાં આવેલા ત્યારે એ બંધારણની પ્રતને હાથીની અંબાડી ઉપર રાખી અને બાબા સાહેબનું સન્માન કરેલું અને બંધારણની એ પ્રતને દેશને અર્પણ કરેલી। ત્યારે આજે મને સુરેન્દ્રનગરના સાંસદ તરીકે મોદી સાહેબને પણ હું વંદન કરું છું અને સાથે સાથે આજના કાર્યક્રમ દ્વારા ડૉક્ટર બાબા સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન અને હજારો કાર્યકરો જ્યારે અમારી સાથે જોડાઈ રહ્યા છે તેમ એમને પણ હું ધન્યવાદ આપું છું। આપણે બધાએ બાબા સાહેબને ક્યારે પણ ન ભૂલવા જોઈએ, કારણ કે આ દેશને સશક્ત બનાવવાનું કામ બંધારણ આપીને ડૉક્ટર બાબા સાહેબે કર્યું છે। ત્યારે બાબા સાહેબના ચરણોમાં આજના દિવસે કોટી કોટી વંદન। આંબેડકરજીની 134મી જન્મજયંતિ નિમિત્તે વઢવાણ વિધાનસભાના સૌ કાર્યકર્તા, જેમાં શક્તિ કેન્દ્રના સંયોજકો હોય, હોદ્દેદારો હોય, મોરચાના કાર્યકર્તાઓ હોય, ખાસ કરીને યુવાન મિત્રો દ્વારા બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિષ્ઠા ઉપર પુષ્પાંજલિ અને હાર તોરાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેમાં અમારે ખાસ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપના અધ્યક્ષ માન્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ, સાંસદ ચંદુભાઈ શિહોરા, પ્રદેશના ઉપાધ્યક્ષ બેન શ્રી વર્ષાબેન દોશી ઉપસ્થિત રહેવાના છે। સૌ પ્રથમ અહીં રામજી મંદિરથી પ્રસ્થાન કરી માનનીય ધારાસભ્યશ્રીના કાર્યાલય કર્તવ્ય ઉઠી રાજ હોટલથી મારુતિ પાર્ક, ત્યાંથી ગણપતિ ફાટસર અને ત્યારબાદ કેબનશાપીર અને કેબનશાપીરથી નમો કમલમ ખાતે આ બાઇક રેલીની પૂર્ણ અહીંથી થવાની છે, જેમાં લગભગ 1000 જેટલા બાઇકો સામેલ થશે અને આ સૌ આયોજન વઢવાણ વિધાનસભાના સૌ કાર્યકર્તાઓએ સુંદર રીતે કર્યું છે, તે બદલ આપ સૌનો આભાર। રાજદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।